मङ्गलम् ओंकारमङ्गलं गुरुमङ्गलं गुरुकृपामङ्गलं वीरकृपामङ्गलं सन्तकृपामङ्गलं भक्तिकृपामङ्गलं सत्सङ्गकृपामङ्गलम् ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलक्ष्मीं अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। अहो श्री सत्पुरुषना वचनामृत मुद्रा ने सत्समागम सुसुप्त चेतन ने जागृत करना, पढ़ती वृत्ति ने स्थिर रखना, दर्शन मात्र थी पर निर्दोष अपूर्व स्वभाव में प्रेरक स्वरूप प्रकृति अप्रमत्त संयम पूर्ण वितराग निर्विकल्प स्वभावना कारणभूत छेल्ले अयोगी स्वभाव प्रकट करी अनंत अव्याबाद स्वरूप में स्थिति करावना कृपाल जयवंत वर्तो। ओम शांति शांति शांति। स्वाध्याय गुरु महात्म्य एना पर आपणे विचार चाली रह्यो छे के विचार दर्शन ની અંદરમાં ગુરુઓનું સ્વરૂપ કેવું હોય। વિચાર દર્શન કેવા સદગુરુઓનો સ્વીકાર કરે છે એ વાત
હવે આગમના દ્રષ્ટાંતો દ્વારા આપણને આમાં સમજાવે છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં 6ઠ્ઠો અધિકાર છે એમાં. હવે પહેલું દ્રષ્ટાંત આપે છે ઉપદેશ સિદ્ધાંત રત્નમાલાનું. એમાં 31મો શ્લોક છે. એમાં મૂકે છે, હું લાંબુ વિવેચન નહીં કરું કેમ કે આમાં બધું તમને બધાને ખ્યાલ આવી જાય એવો છે, કેમ કે તમે બધા ઘણા વર્ષના અભ્યાસીઓ છો. આ તો એક તમારે તાજું થાય એના માટે કહું છું, બાકી તમે તો બધા જાણો જ છો અને તમે મને બોધ આપ્યો છો. મને હવે ગુરુ વધી ગયા છે. ગુરુ કરતા શિષ્યોની સંખ્યા ઓછી થઈને ગુરુની સંખ્યા વધી ગઈ, શિષ્યો ઓછા થઈ ગયા. તો એમાં મૂકે છે કે આ કાળમાં ગુરુઓ કેવા હોય છે એ બતાવે છે. ગુરુનો ભટ્ટા જાય સદે થોડી ઉણ લીમતી દાણાઈ દોર્નવી અમોણ્ય સારા દુષ મિસમયમી ભૂતિ काल दोष से गुरु जो है वे तो भाट हुए. मोटा भागनानी વાત છો, સદગુરુની વાત નથી અહીં. જે મિથ્યા ગુરુઓ છે, જે કુગુરુઓ છે, જેનામાં ગુરુના લક્ષણો નથી, જેનામાં ગુરુની યોગ્યતા નથી અને જેને ગુરુ થઈને બેઠા છે એની વાત છે. काल दोष से गुरु जो है वे तो भाट हुए. भाटवत शब्द द्वारा दातार की स्तुति करके दानादि ग्रहण करते हैं. भाट तो समझो છો ને, બારોટ. બારોટ બધા સ્તુતિ કરી અને તમારી પાસેથી દાન ગ્રહણ કરે. ડાયરેક્ટ લે, ઇનડાયરેક્ટ લે, કોઈ પાછળના હાથમાંથી લે, કોઈ આગળના બાયણે લે, પણ બધા લેવાના પ્રકાર અનેક છે. કોઈ અહીંથી લે, કોઈ પરદેશમાં જઈને લે, પણ લેવાના પ્રકાર બધા જુદા જુદા છે. અહીંથી જાય પરદેશ પ્રવચનો આપવા ત્યારે 1-2 જોડી કપડાં લઈને જાય અને ત્યાંથી આવે એટલે તમે એરોડ્રોમ ઉપર લેવા જાઓ તો ખ્યાલ આવે કે કેટલા કોથળા ભરીને લાયા છે. જો આને વેપાર બનાવી દીધો છે. આ વેપાર નથી, આ વિતરાગ માર્ગ છે. આના નિમિત્તે એક પૈસો લેવો જીનવાણી છે. જીનવાણી માતા કહેવાય છે. માતાને વિચાય નહીં, પ્રભાવ ના થાય. જીનવાણીની પ્રભાવ ના થવી જોઈએ. આ કોઈ કમાણીનું સાધન નહીં બનાવવું જોઈએ. तो भाटवत शब्द द्वारा दातार की स्तुति करके दानादि ग्रहण करते हैं. स्तुतियों करे, मोटा के आम जो के હજી આ કાલની આવે છે પણ ઘણા આગળ વધી ગયા. કે શું પેલાનું ઓપરેશન કરવાનું છે ને, ખ્યાલ છે ને ઓપરેશન એટલે એના વખાણ કરે કે ભાઈ અત્યારે તમે જુઓ તો આ જૈન ધર્મના થાંભલા છે, આમના કારણે જૈન ધર્મ ટકી રહ્યો છે. જાહેરમાં 200-500 માણસ બેઠા હોય એની વચમાં એની સ્તુતિ કરે એટલે પેલો બરફ ઓગળે એમ ઓગળવા માંડે. બસ પછી એને ખિસ્સું ખાલી કરવું ના પડે, ઓટોમેટિક થઈ જાય. सो इस दुष्म काल में दोनों ही दातार व पात्र संसार में डूबते हैं. बे डूबे से गुरु लोभी शिष्य लालचू, दोनों खेले दाव, दोनों बापड़े गुड़ गए बैठ पत्थर की ना. निर्गंध गुरुओ છે એ તો એક તમારો ચોખ્ખો પણ લેતા નથી, નવી બદામ પણ લેતા નથી, જૂની બદામ પણ લેતા નથી, એકદમ નિષ્ફળ. જ્યાં આગળ લેવા દેવાના વ્યવહાર થઈ ગયા ત્યાં તત્વ સાચું છે એ નીકળી ગયું. ગમે એટલા પંડિતો હોય પણ જો આને કમાણીનું સાધન બનાવે, આને માન પૂજા કીર્તિનું સાધન બનાવે, આત્મકલ્યાણ સિવાય બીજા કોઈ પણ હેતુથી આ વાંચન સ્વાધ્યાય ભક્તિ કરે તો એ એને પ્રાય નુકસાનકારક થાય છે, ફાયદાકારક થતું નથી.
હવે એમાં 36મો શ્લોક છે એ શાસ્ત્રમાં કે સપ્પે દીઠે નાશઈ લો નહીં કોવી કિંપી અખે જો ચઈ કુગુરુ સપ્પમ આ મુદા ભણે તમ દુઃખમ. શું કહે છે કે સર્પને જોઈને તો લોકો ભાગી જાય, સર્પને જો તમે તો ભાગી જાય. હવે એને તો કંઈ કહેવાય નહીં કે ભાઈ સાપ હતો ને ભાગી ગયો, સાપ હતો ભાગી જાય. પણ हाय हाय देखो तो जो कुगुरु सर्प को छोड़ते हैं उसे मूढ़ लोग दुष्ट कहते हैं, बुरा बोलते हैं. જે કુગુરુ રૂપી સર્પ છે એને લોકો છોડી દે અને સાચા સદગુરુને કોઈ પકડે તો એને દુષ્ટ કહેશે, બુરો કહેશે. જે સ્કૂલમાં જવાથી આપણે આગળના ધોરણમાં વધી ના શકીએ તો એ સ્કૂલ અને એ શિક્ષક છોડી દો. જે સ્કૂલમાં આપણે અભ્યાસ કરતા હોય ને વર્ષોથી કેજીમાં કે 5મામાં જ રહેતા હોય, 5મા ધોરણમાં, અને આપણે આગળ ના જઈ શકતા હોય, ના વધી શકતા હોય, સ્કૂલ રોજ ભરતા હોય અને છતાંય આગળના ક્લાસમાં આપણી એન્ટ્રી ના થાય તો પછી એ શિક્ષકોને એ સ્કૂલ કે એ કોલેજ છોડવી જોઈએ, નવી કોલેજમાં ભરતી થઈ ગઈ. પાછી બીજી કોલેજ એવી ને એવી ના આવે, ધ્યાન રાખવું પાછું. નહીં તો આ સાપ આમાંથી નીકળે, પેલામાં કંદોઈની દુકાનમાં એક સાપ ઘૂસી ગયો તો સવારે કંદોઈએ દુકાન ખોલી એટલે સાપ ગભરાઈ ગયો એટલે પેલા ભઠ્ઠીમાં લાકડા તૈયાર મૂકેલા. સવારે કંદોઈ ઉતાવળો એટલે રાત્રે ગોઠવીને જાય એટલે સવારમાં એ લાકડા સળગાવે અને પછી તેલનો કડો મૂકીને એનું કામ ચાલુ કરે. તો સાપને ભય લાગ્યો કે મને કોઈ પકડી હશે, ખોલી ગઈ દુકાન એટલે એ પેલી ભઠ્ઠીમાં ઘૂસી ગયો સાપ. પછી કંદોઈ આવ્યો, હવે ઘરાગો તો આવવા માંડ્યા કીધું દુકાન ખોલતા પહેલા જ. એટલે કંદોએ શું કર્યું કે પેલા લાકડાની અંદરમાં કેરોસીનનું પોતું નાખી લાકડા સળગાવીને કડો મૂકી દીધો ઉપર. પછી તે લોટ બાંધે ત્યાં સુધીમાં પેલું તેલ ચડાઈ જાય અને એનું કામ ચાલુ થઈ જાય, ઇન્સ્ટન્ટ બધું. તો અંદરમાં લાકડામાં ઘૂસી ગયેલો સાપ પેલા કેરોસીન નાખીને સળગાયા લાકડા તો અંદરમાં ગરમી વધવા માંડી સાપની. એટલે થોડો વધારે ઊંડો ગયો, એને એમ કે આ બહાર ગરમી થોડો અંદરમાં ગયો. તો જેમ જેમ લાકડા અંદરમાં જાય, સળગતા જાય, એમ એમ ગરમી વધતી જાય. એટલે એનાથી સહન ના થાય. હવે એનામ થયું કે અહીંથી જો બહાર નહીં નીકળ્યું તો હું આમને આમ શેકાઈ જઈશ, બળી જઈશ. એટલે અંદરમાંથી બહાર નીકળી અને આમ આ બાજુ કંદોઈ ઉભેલો એટલે ગભરાઈને એ સીધો પેલો તાવડામાં પડ્યો કે જ્યાં તેલ કડકડતું થઈ ગયું હતું એમ, અને ગાંઠિયાની જેમ તળી. આવી સ્થિતિ પ્રાય છે, મોટા ભાગના જીવોની સ્થિતિ આવી છે. આ કાળમાં પંચમ કાળ છે. સપ્પો એકમ મરણમ કુગુરુ અનંતાય દેહ મરણાય તો વર સપ્પમ ગય્યમ મા કુગુરુ સેવણમ ભદ્દમ. આ 37 શ્લોક છે. એના પછી અહો સર્પ દ્વારા તો એક બાર મરણ હોતા है. સર્પ કરે તો કેટલી વાર મરી જવાય? એક વાર મરણ થાય. और कुगुरु अनंत मरण देता है, अनंत बार जन्म मरण कराता है. जो कुगुरुना पंदाમાં પછાણો તો એના અનંત કાળથી જન્મ મરણ ચાલ્યા આવે છે અને એ જ પાછા આગળ વધવાના. વાંક કોનો? કુગુરુનો કે આપણો? આપણો. તમે હીરા બજારમાં હીરા લેવા ગયા અને પેલાએ તમને છેતરીને કાચ આપી દીધા અને હીરાના પૈસા લઈ લીધા. તો લાભ કોનો? વેપારીનો કે તમારો? લેવા જનારનો? કેમ? હે? પેલો તો ધંધો લઈને બેઠો છે, એનો તો ફાયદો છે, એને શું નુકસાન છે?
એને તો ઈશ્વર જે ગ્રાહક મોકલે બસ સવારે દુકાન ખોલવાનું કામ તમારું છે અને ગ્રાહક મોકલવાનું કામ ઈશ્વરનું છે. ઈશ્વર એટલે પુણ્ય. તો લેવા હીરા લેવા નીકળ્યા છો અને તમને પરખ શક્તિ નથી તો કોઈ પરખ વાળો હોય ને બાજુમાં સાથે લઈ જાઓ. કિંમતી વસ્તુ છે. કાચ લેવા ગયા અને વાંધો નહીં, છેતરાવો તો વાંધો નહીં, અને કાચમાં કોઈ છેતરાય નહીં. હવે તો જો કે કાચમાં છેતરી નાખે. तो कुगुरु अनंत जन्म मरण देता है, अनंत बार जन्म मरण कराता है. इसलिए हे भद्र, सर्प का ग्रहण तो भला है, सर्प ने ग्रहण करवो सारो छे, और कुगुरु का सेवन भला नहीं. जे आत्मज्ञान वगરના ગુરુ છે બધાય કુગુરુ છે. અને કાલે જ વાત કરી હતી કે 99.99% હિન્દુસ્તાનમાં કુગુરુઓ છે. 0.1% એટલા માટે નથી કહેતો કે હજુ પંચમકારના છેડા સુધી રહેવાના છે, એટલે ના નથી પાડતો, પણ બહુ જ આ કળીકાર પંચમકાર ધીટ ઊંડા સોયપણીકાર છે. એટલે આ કાળમાં એવા ઉત્કૃષ્ટ દશાવાન ગુરુઓ મળવા એ પરમ દુર્લભ છે. મળવા એ પુણ્ય ઉદય હોય તો મળે, અને ઓળખવા એ પાત્રતા હોય તો ઓળખાય. બેયની જરૂર છે. મળ્યા પણ જો પાત્રતા ના હોય તો ઓળખે નહીં તો હાથમાંથી જતા રહે. બંનેની જરૂર છે. પુણ્યની પણ જરૂર છે અને ઓળખ શક્તિની પણ જરૂર છે. संगपट्टम में ऐसा कहा है कि क्षुतसामः किल कोपी रंक शिशु कह प्रवोज्य चैत्य क्वचित कृत्वा किंचनम पक्षम अक्षत कलिहि प्राप्त तदा आचार्यकम चित्तम चैत्र गृहे गृह्यति निजे गच्छते कुटुंब्यति स्वम सक्रियति बालिश्यति बुद्धान विश्व वराक्यति. શું કહે છે? देखो, क्षुधा से क्रूस किसी रंग का बालक, जेने बहु भूख लगी है एवं गरीब नो छोकरो बालक कहीं चैत्य आदि में दीक्षा धारण करके पाप रहित न होता हुआ किसी पक्ष द्वारा आचार्य पद को प्राप्त हुआ. पाप बधा छोड़ीने कोई पक्षनी अंदर में ये आचार्य थया. वह चैत्यालय में अपने ग्रहवत प्रवर्ता है. मंदिर ની અંદરમાં પોતાનું ઘર માનીને પ્રવર્તે. નિજ ગચ્છ में कुटुंबवत प्रवर्ता है. પોતપોતાના ગચ્છની અંદરમાં એ ગચ્છાચાર્યો આ પોતાનું કુટુંબ માનીને બધા પ્રવર્તે છે. આ ગચ્છમાં અમારું ધાર્યું થવું જોઈએ, અમારું પૂજવું થવું જોઈએ. જો ના થાય તો એને ગચ્છની બહાર મૂકી દે. બધા ઘણા સંપ્રદાયોના ગચ્છાચાર્યો છે. દરેક જગ્યાએ જ્યાં જ્યાં વાડાબંધી છે ત્યાં બધે ગચ્છોના આગ્રહ છે. ગચ્છ મતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, ભાન નહીં નિજ રૂપનો તે નિશ્ચય નહીં સાર. ગચ્છના ભેદ બહુ નયન નિહારતા તત્વની વાત કરતા ન લાજે. उदर भरणादि निज काज करता थका मोह नड़िया है कले काल राजे. अपने को इंद्रवत महान मानता है. गच्छाचार्यो छे अज्ञानी અને મોટા ઇન્દ્રની જેમ પોતાને મહાન માને છે પોતાના ગચ્છમાં, કુળમાં, સંપ્રદાયમાં. જ્ઞાનીઓ को बालकवत अज्ञानी मानता है. જે જ્ઞાનીઓ છે એને બાળક જેવા અજ્ઞાની માને છે ગચ્છાચાર્યો. सर्व गृहस्थों को रंगकुंठ मानता है. सो यह बड़ा आश्चर्य हुआ है. जिनसे जन्म नहीं हुआ, बड़ा नहीं हुआ है, मोल नहीं लिया है, देनदार नहीं हुआ है इत्यादि कोई प्रकार संबंध नहीं है, और गृहस्थों को वृषभवत हाँकते हैं. बड़द की जेम हाँके છે.
દાટી આપણી પાસે. અહીંથી તમે જશો ને તો બધે મિથ્યાત્વ ચોંટી જશે. આ સમ્યક્તોની એજન્સી વિતરાગ ભગવાન પાસેથી અમને એટલે જ મળી છે, અને અમારા 1600 એજન્ટોમાં આ નથી. બ્રાન્ચો ઘણું હોય આમાં. આ બધો વેપાર છે મોટો. આ તો તમે જેમ જેમ ઊંડા જાઓ ને સૂક્ષ્મ વિચારથી ત્યાં ખ્યાલ આવે. બહારથી બધું સરસ ધર્મ ધર્મ લાગે, પણ અંદરમાં ઘૂસો એટલે ખ્યાલ આવે કેટલા સંપ્રદાય વાત ચાલે છે. તત્વની મિથ્યા પ્રવૃત્તિઓ, મિથ્યા શ્રદ્ધાનો, મિથ્યા જ્ઞાન, મિથ્યા આચરણો ખૂબ ચાલે છે, અને છતાંય માને છે કે અમે મોક્ષ માર્ગમાં છીએ અને બાકી બધા મિથ્યાત્વમાં છે. જ્યાં જશો ત્યાં બધે એમ કહે છે કે અમારા ડેલામાં સમ્યક્તો છે, બાકી બધે મિથ્યાત્વ છે. जबरदस्ती दानादिक लेते हैं, जबरदस्ती थी दानादिक दबाण लगा. મોક્ષની ચિઠ્ઠી ફાટી જાય. અહીં દાન આપ્યું એટલે આ દાન પરંપરાએ તમારા માટે મોક્ષનું કારણ થશે. તમે સત્ક્ષેત્રમાં દાન આપી શકો. બધી મિથ્યા પ્રવૃત્તિ ચાલે છે, પણ એ ક્યાંય સત્ક્ષેત્ર જ્યાં આગળ તત્વોનું સદ્ભાન સમ્યક નથી, સતદેવ સતગુરુ સદધર્મની માન્યતા નથી, એ બધા જગ્યામાં દાન આપવું એ પણ એક ગુણ છે. ધર્મના નામનો અનુકંપા દાન તમે ગમે ત્યાં આપો, એ અલગ વસ્તુ છે. ધર્મના નામે દાન આપવું એ તો મિથ્યા ધર્મની પ્રવૃત્તિ વધારવા માટે તમે આપ્યું છે. सो हाय हाय यह जगत राजा से रहित है, एम कैसे कोई न्याय पूछने वाला नहीं है. इस प्रकार यहाँ वहाँ, इस प्रकार वहाँ इस सिद्धांत के पोषक काव्य है. सो उस ग्रंथ से जानना और उपदेश सिद्धांत मारामाथी जानना. પછી દર્શન પાવરની ગાથાઓ લીધી છે. એમાં કાલ તો આપણે ગાથા લીધેલી એ જ આવે છે, પણ છતાંય ફરીને લઈએ છીએ. આમાં આવે છે એટલે બીજી ગાથા છે દર્શન પાહુ. અષ્ટપાહુ છે ને, એમાં દર્શન પાહુની ગાથા આવે છે. દર્શન મૂલો ધમ્મો ઉવૈઠમ જીણવરહિમ શિષ્યાણમ તમ સૌણ સક્કણે દર્શન હીણો ન વંદિવો. सम्यक दर्शन है मूल जिसका ऐसा जिनवर द्वारा उपदेशित धर्म है. जिनवर परमात्मा द्वारा उपदेशित धर्म कयो छे? सम्यक दर्शन. दर्शन मूलो धम्मो. सम्यक दर्शन ए धर्मનું મૂળ છે, અને ચારિતમ ખલ્લું ધમ્મો. ચારિત્ર એ સાક્ષાત ધર્મ છે. उसे सुनकर हे कर्ण सहित पुरुषों, बे कान खोलीने सांभळो कैसे, यह मानो कि सम्यक रहित जीव वंदना योग्य नहीं है. પછી ચાહે મોટો સાધુ હોય, આચાર્ય હોય કે ધર્માત્મા હોય કે XYZ હોય, એમને શું કહેવાનું? જય પ્રભુ, જય જીનેન્દ્ર. બરાબર છે. આ ઘંટા કણ જોઈને શું કહેવાનું? જય જીનેન્દ્ર. ઉકળી નહીં ચડાવવાની, એમને ચડાવી નહીં ખાઈ જવાનું. કોઈ પણ દેવ દેવીને જય જીનેન્દ્ર કરો. એથી આગળ કોઈ પણ દેવ દેવી જૈનના હોય કે અજૈનના હોય, જૈન ભગવાનને માનનારા હોય કે અજૈન ભગવાનને માનનારા હોય, બધાએ જય જીનેન્દ્ર કરવાની. શ્રાવક એકબીજાને મળીએ ત્યારે શું કહીએ? જય જીનેન્દ્ર. કોઈ જૈનમાં ગુજરી ગયો ને મળતું લઈ જાય ત્યારે શું કહે? જય જીનેન્દ્ર, જય જય.
तो सम्यक तो रहित जीव वंदना योग्य नहीं है। जो आप कुगुरु है, उस कुगुरु के सिद्धांत सहित सम्यक भी कैसे हो सकता है? जो कुगुरु से અને એ કુગુરુને તમે સાચા ગુરુ માનીને શ્રદ્ધાન કરો તો તમે સમ્યક્તિ કહેવા. એને સમ્યક્તિ કહેવાય નહીં. એ સમ્યક દર્શન દ્વારા હોય નહીં. સમ્યક દ્રષ્ટિ કોઈ દાડો મિથ્યા દ્રષ્ટિને નમસ્કાર ના કરે. મોટો આચાર્ય હોય કે XYZ હોય અને પેલા અવૃત્તિમાં હોય, સમ્યક દ્રષ્ટિ અવૃત્તિમાં હોય અને પેલા બહારમાં વૃત્તિમાં હોય, છતાં એને નમસ્કાર થાય નહીં. बिना सम्यक तो अन्य धर्म भी नहीं होता. જેને सम्यक तो अंदर में प्रगट થયું નથી એના જે તે બહારમાં ગુણો હોય એ પણ ગુણો બધા મિથ્યા છે, સાચા નથી. આપણે કહીશું કે અમે એમના ગુણોને વંદન કરીશું, પણ એનામાં ગુણ જ નથી. ગુણ તો આત્માના સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે છે. હવે એ તો સમ્યક દર્શન જ નથી. એના ગુણ કેવા સાચા? એના ગુણ બધા મિથ્યા છે. તો એ મિથ્યા ગુણ વગરનાને બોલો ચારિત્રની અપેક્ષા નમસ્કાર થાય. હે ચારિત્રની અપેક્ષા નમસ્કાર. એનું ચારિત્ર સાચું ક્યાં છે? કુચારિત્ર છે. કુચારિત્ર છે. સમ્યક તો વગરનાનું ચારિત્ર કુચારિત્ર છે. તો કુચારિત્રના વંદન થતા હોય તો કરો. તપ વાળાનું કુતપ છે. જ્ઞાન વાળાનું, શાસ્ત્ર જ્ઞાન વાળાનું કુજ્ઞાન છે, મિથ્યા જ્ઞાન છે. એની ક્ષમાય સાચી નથી. ભલે ઊંચામાં ઊંચી બહારમાં પાડતો હોય લોકની અપેક્ષા, એનો દયાએ સાચી નથી, એનું દાને સાચું નથી. એની કોઈ મિથ્યાત્વ બહાર છે ને ઇન્ટુ બ્રેકેટ ગમે એટલા ગુણ છે બધા મિથ્યાત્વ સાથે ગુણાકાર થવાના. એટલે મિથ્યાત્વના ગુણ પણ સાચા હોઈ શકે નહીં. જય જિનેન્દ્ર કરવું એની પ્રરૂપના ઉપરથી ખબર પડે, એની પ્રવૃત્તિ ઉપરથી ખબર પડે, અનુમાન આવી જાય કે આ મિથ્યા દેવ ગુરુ ધર્મને માને છે, તત્વના શ્રદ્ધાની વિપરીત પ્રરૂપણા કરે છે, આ ભેળસેળ ખીચડો કરે છે. ખબર પડે પહેલી નજરે ના ખબર પડે ત્યાં સુધી વંદન કરવાનો કોઈ નિષેધ નથી. ત્યાં સુધી નિષેધ નથી. ખબર પડી જાય પછી વિનય મિથ્યાત્વ થઈ જાય. ખબર પછી કરો એટલે વિનય મિથ્યાત્વ. વિનય બધાય ન કરો, વંદન બધાય ને કરો, ના નથી. પણ આ ધર્મગુરુના નામે નથી કરતા. આપણે વ્યવહાર વંદન મા બાપને પણ વંદન કરીએ છીએ, વૃદ્ધોને પણ આપણે વંદન કરીએ છીએ, વડીલોને પણ વંદન કરીએ છીએ, આપણા શિક્ષકોને પણ વંદન કરીએ છીએ. વંદન ગુણને નામ નથી પાડતો, પણ આ ધર્મના નામે વંદન, જે દેવગુરુ ધર્મને તમે મિથ્યા દેવને કહો નમસ્કાર કરો તો એનો વિરોધ છે. અસત દેવ, અસત ગુરુ અને અસત ધર્મને એને ના થાય. ઘણી વાર એકદમ બરાબર આગમ અનુસાર પાડતા હોય તો હજી વાંધો નથી. આ કાળમાં આગમ અનુસાર પાડનારા વિરલા છે. એક ટાઈમના બદલે 3 ટાઈમ જમે છે અને એ તમે જ વરાવો છો અને તમે જ વંદન કરો છો. આમાં શું કરવું? કાયદો પણ સરકાર છે અને તોડે પણ એમને સરકાર વાળા. આ તો એવું છે. તમે જ વરાવો તળવા ને પછી તમે સાહેબ વંદન કરો. તમે જો કે પરિગ્રહધારી સાધુઓ છે એને તમે આપતા સ્વાર્થા કરી બોલાવો, એને વંદન કરો, એને મૂકવા જાઓ, એટલે તમે મિથ્યાત્વનું પુષ્ટ કર્યું. શું કર્યું? આરંભ પરિગ્રહ રાખે. કાલ તો આવી ગયું કે એક કિંચિત માત્ર તુલ તસ માત્ર પણ પરિગ્રહ રાખે નિબોધમાં જાય. આવ્યું નહીં કાલ? અને એ જાય એને અનુમોદના કરનારો પણ જાય. કેટલા નવડા સાધુ આ પંચમ કાળમાં નરકમાં જશે અને એમના માનનારા જશે. હવે એમાં નંબર ના લગાડવા હોય તો જાગતા રહેજો. આ અંદરમાં આવે છે, નવડા આવે છે, તમને બધાને ખબર હશે. નવડા સાધુઓ અને 5 સાધ્વીઓ એવું કંઈ છે. એટલા જીવ અહીંથી ડાયરેક્ટ નરકમાં જવાનું. કેમ કે મહાવ્રત લઈને તોડે છે. સાચો ધર્મ તો છે જ નહીં હજી, પણ બાહ્ય ધર્મ હતો એને તોડી નાખ્યો. ભગવાનની સાક્ષી લીધો.
આમાં આત્મા ઉપર દયા ખાવા જેવી છે, બીજા કોઈના ઉપર દયા ખાવા જેવી નથી. આપણા આત્મા ઉપર દયા ખાવાની છે. આપણે શું છે કે સમ્યક લેવાની ઉતાવળમાં ગમે ત્યાં ફસાઈ ગઈ છે. આ ભાવમાં લઈને જવું છે, આ મંદિરમાં સંકલ્પ કર્યો એટલે પછી જ્યાં ત્યાં સમ્યક્ત્વ માટે જવા માગીએ છીએ. એટલે સમ્યક્ત્વ એમ ના મળે. પહેલાં તો વાત આવી ગઈ આમાં કે મિથ્યા દેવ, મિથ્યા ગુરુ અને મિથ્યા ધર્મ, મિથ્યા શાસ્ત્રો. પહેલાં આનો ત્યાગ કરો. કુદેવ, કુગુરુ, કુધર્મ અને કુશાસ્ત્ર. જેમાં સિદ્ધાંત બોધની વિપરીત પ્રવૃત્તિઓ હોય બધા કુશાસ્ત્રો છે. ये बात आई मुख्य से जो बिना सम्यक अन्य धर्म भी नहीं होता और धर्म के बिना वंदने योग्य कैसे होगा? तो मुख्य से फिर कहते हैं अगर कैसे है फरी तो तुम्हारी बात में जवाब आवे सर. दर्शन पावरનો 8મો શ્લોક છે. जे दर्शनेषु भट्टा नाणे भट्टा चरित भट्टाय ते दे भट्ट विभट्टा शेषंपि जन्म विनाशन्ति. जो दर्शन में भ्रष्ट है, ज्ञान में भ्रष्ट है, चारित्र में भ्रष्ट है, वे जीव भ्रष्ट से भ्रष्ट है. दर्शन सम्यक दर्शन जेने નથી એ ભ્રષ્ટ છે. દર્શન નથી એટલે એને જ્ઞાન પણ સમ્યક જ્ઞાન નથી. એ જે સમ્યક જ્ઞાનમાં ભ્રષ્ટ છે. અને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન નથી, એ સમ્યક ચારિત્ર એને નથી, એ ચારિત્રમાં ભ્રષ્ટ છે. આ ત્રણેયમાં ભ્રષ્ટ સૌથી વધારેમાં ભ્રષ્ટનો ભ્રષ્ટ એ આ છે. ત્રણેયની અંદરમાં જે ભ્રષ્ટ હોય તે. और भी जीव जो उनका उपदेश मानते हैं, જેને સમ્યક દર્શન નથી, સમ્યક જ્ઞાન નથી, સમ્યક ચારિત્ર નથી, હવે એ જે તમને ઉપદેશ આપે અને તમે એને માનો, उन जीवों का नाश करते हैं, बुरा करते हैं. એ બીજા જીવોનું બુરું કરે છે. તમને ખ્યાલ નથી આવતો કેમ કે એમની વાણીમાં જીભમાં ડાયાબિટીસ છે. એને બધાને ભેગા કરવા છે કેમ કે એના પુલાના અલગ છે. સાચા ગુરુને એટલી નિષ્ફળ છે કે એને પડી જ નથી. કોઈ શિષ્ય કરવાની એને વિકલ્પે નથી. તમારે થવો હોય તો થાવ. બાકી રૂપાળુદેવે કહ્યું છે 708 પત્રમાં કે હું તમારો ગુરુ અને તમે મારા શિષ્ય, આવો ભાવ મેં હજુ ક્યાંય પ્રદર્શિત નથી કર્યો. વાંચજો 708 પત્ર. હું તમારો ગુરુ અને તમે મારા શિષ્ય, આવો ભાવ હજુ સુધી ક્યાંય પ્રદર્શિત નથી કર્યો. 1953 સાલનો પત્ર છે. 47માં શોધસંકિત થયું છે. છતાંય એમને ગુરુ બનવાના કોઈ વિકલ્પ કર્યા નથી. જે સાચા ગુરુ હોય એ ગુરુ બનવાના વિકલ્પ કરે જ નહીં. એ સહજપણે ગુરુ થઈ જ ગયા હોય. વિકલ્પ કરીને ગુરુ કરવા થવા જાય તો એ સમજવું કે દશા વગરનો જીવ વિકલ્પ કરીને ગુરુ બનવા માંગે છે. આગળ કહે છે કે જે દર્શનેષુ ભટ્ટા પાયે પાડંતી દર્શન ધરાણમ તે હુંતી લુલ્લ મુયા बोही पूर्ण दुल्हा तेसी. હવે कैसे कि जो आप तो सम्यक्त्व से भ्रष्ट है और सम्यक्त्व धारियों को अपने पैर पड़वाना चाहते हैं, જે પોતે सम्यक्त्व वाला નથી અને બીજા सम्यक्त्व ધારી છે એને પગે પડાવવા ઈચ્છે છે, એના નમસ્કાર ઈચ્છે છે, એ શું થાય છે તો કે वे लूले गूंगे होते हैं. આ બધા જોઈએ છે ને લુલાના ગુંગા. આ પહેલાં પૂર્વના કુગુરુઓ હતા અને એ બધાને પગે લગાડતા હતા. એટલે હવે એમને આમ પગે લગાય એવી સ્થિતિ ના રહી. પગ વળે એવો જ ના રહ્યો અને આંખે દેખાય એવું ના રહ્યું. જો આ સમ્યક્ત્વ લેવું હોય તો પહેલાં આટલું તો કરવું પડશે. 7 વ્યસનનું પાપ મોટું પાપ નથી.
કોઈની હિંસા કરો એ પાપ મોટું નથી. 18 પાપ તનકમાંથી મોટામાં મોટું પાપ કોઈ હોય તો આ મિથ્યાત્વ છે. अर्थात स्थावर होते हैं जे सम्यक्त्वથી ભ્રષ્ટ છે અને सम्यक्त्वધારીઓને પેર પડાવે છે એ લુલા અને ગુંગા એટલે સ્થાવર થાય છે અને उनके बोधि की प्राप्ति महा दुर्लभ हो जाती है. यानी बोधिनी એટલે રત્નત્રયની પ્રાપ્તિ બહુ દુર્લભ થઈ જાય છે. અનંતકાળ જાય તો પણ એ રત્નત્રય પ્રગટ કરવા માટે યોગ્ય બની શકતો નથી. એટલે કૃપાળુદેવ જે આત્મસિદ્ધિમાં ગાથા મૂકી, અસદ ગુરુએ વિનયનો લાભ લહે લોકાય, મહામોહનીય કર્મથી ગૂઢે ભવજળમાં. કેટલા કોડાકોડીમાં જાય? 70 કોડાકોડીઓ. હાઈએસ્ટ બંધ એનો છે. મોહનીય કર્મનો હાઈએસ્ટ બંધ 70 કોડાકોડી સાગરોપમની સજા. અહીં ખૂન કરે એ તો નરકમાં જાય તો 5-50 હજાર કે લાખ 2 લાખ વર્ષે નીકળી જાય, 5-50 કરોડ વર્ષે નીકળે. પણ 70 કોડાકોડી એટલે કેટલા થયા કોઈ ખ્યાલમાં આવે છે? એક કોડાકોડી એક સાગરોપમ એટલે કેટલા એ ખ્યાલ આવે છે? કંઈ એક અર્ધપલ્લી કોને કહેવાય એ ખ્યાલ આવે છે? 2000 ચોરસ માઇલનો ખાડો કરો. કેટલો? 2000 ચોરસ માઇલ લાંબો, 2000 ચોરસ માઇલ પહોળો અને 2000 ચોરસ માઇલ ઊંડો. અને એમાં યુગલિયાના વાળ આપણા કરતાં 8 ગણા પાતળા. એને કટકા કરીને ઠાંસીને ભરો. આ 2000 ચોરસ માઇલનો ખાડો. અને 100 વર્ષે એક બાલ કાઢો. કેટલો? 100 વર્ષે એક બાલ. એ ખાડો ખાલી કરતા એક સાગરોપમ નથી. આવું 70 કોડાકોડી સાગરોપમ. જો સદગુરુ થવાના ફાયદા, ગુરુ થવાના ફાયદા, આ બધે આના સ્ટીકર છપાવો. કાલ તમે પ્રભાવના કરીને પેલી સ્ટીકરની આ સ્ટીકર કરીને પ્રભાવના કરો. દરેક જગ્યાએ ચોંટાડો. ધર્મસ્થાનક હોય, બધાય ધર્મસ્થાનકોમાં, દિગંબરના હોય, શ્વેતાંબરના હોય, સ્થાનકવાસીના હોય, સિંહદ્વારાના હોય કે કાંજી સ્વામીવાળાના હોય કે XYZ ના હોય, બધે લગાડો. દર્શન પાવલી 13મી ગાથા કહે છે, જેવી પડંતી ચ તેસીમ જાણતા લજ્જ ગારવ ભેણ, તેસીમ પી નથી બોઈ પાવમ અણુમોયમ આણમ. જે જાણીને પણ, હવે જે કોઈ જાણે છે કે આ સમ્યકદર્શી નથી, આનું ચારિત્ર પણ સાચું નથી, આગમ અનુરૂપ બહારમાં ચારિત્ર ભલે લોકો શ્વેતાંબર કે દિગંબર, એ પછી આગળની વાત છે, પછી આગળના એના ફાંટા પડશે બીજા. પણ અહીં તો કોઈ પણ ચારિત્રધારી જો સમ્યક દ્રષ્ટિ નથી અને એનું બાહ્ય ચારિત્ર પણ આગમ અનુરૂપ નથી, એ 3-4 વાર ખાતા હોય અને 28 ગુણોનું પાલન ના કરતા હોય, મહાવ્રતમાં પણ ભંગ પાડતા હોય, સમિતિપૂર્વક પ્રવૃત્તિ ના કરતા હોય, ગુપ્તિઓના ધારક ના હોય, તો એ પણ ચારિત્રમાંથી, સાધુમાંથી નીકળી જાય, બાહ્ય સાધુમાંથી પણ. भावलिंगी तो जवाब, द्रव्यलिंगी साधु पण એ નથી. જો જાણતે હુએ ભી, હવે આ જાણવા છતાં પણ તમે જાણો છો કે આ સાચા નથી, ખોટા છે, જાણતા છતાં પણ लज्जा गारव और भय से उनके पैरों पड़ते हैं. लज्जा थी, शर्म थी, પછી ગારવ થી તમને એના તરફથી કઈ બધા માલ મસાલા મળતા હોય, માન મર્તબો મળતો હોય, અને ભયથી કે આમની પાસે મંત્ર તંત્ર વાળા જાણવા વાળા છે, જો નહીં કરું તો કંઈક મારું ખેદાન મેદાન કરી નાખશે, કોઈ પણ પ્રકારના ભયથી પણ ઉનકે पैरों પડતે हैं, એના પગમાં પડે છે. ઉનકે ભી બોધિ અર્થાત સમ્યક્ત્વ નહીં હૈ, એને પણ સમ્યક્ત્વ નથી. હવે આમાં 99% ઉપરના જૈન સાધુઓ નીકળી જાય, અન્ય સાધુઓ તો 100% નીકળી જાય, અન્ય દર્શનમાં તો 100% નીકળી જાય. કેમ કે એમની પાસે તો તત્વની વાત જ યથાર્થ નથી. આખું તો લાગશે પણ હવે છતાંય કડવો ઘૂંટલો કોણ પીવડાવે? અન્ય દર્શનમાં કોઈ સમ્યક દ્રષ્ટિ ન હોય એવું ખરું. જો જાતિ વેશનો ભેદ નહીં પણ કયો માર્ગ જો હોય,
આ તો જોઈએ. 9 તત્વની યથાશ્રદ્ધા, 6 પદની યથાશ્રદ્ધા તો જોઈએ જ. ના હોય તો પછી જૈનનો હોય કે અજૈનનો હોય. સમ્યક દર્શન એ કોઈ સંબંધ નથી. સમ્યક દર્શન તો તત્વ શ્રદ્ધા સાથે સંબંધ છે. કોઈ પણ તત્વની શ્રદ્ધાથી વિપરીત હોય એ સમ્યક દ્રષ્ટિ નથી. ઈશ્વરને કરતા માનતા હોય કે જગત આખું એક આત્મા છે એમ માનતા હોય કે આત્માને માત્ર નિત્ય જ માનતા હોય કે આત્માને માત્ર અનિત્ય જ માનતા હોય કે આત્માને કરતા ના માનતા હોય, કરતા માનતા હોય ને ભોગતા ના માનતા હોય, કરતાય નથી ને ભોગતા નથી એમ માનતા હોય તે સમ્યક દ્રષ્ટિ નથી. એ 438માં પત્રમાં 37માં બધું લખ્યું છે, વાંચજો. કોઈ આત્માને શૂન્ય રૂપે માને છે, આ બ્રહ્મકુમારી વાત. હવે એમાં જેટલા હશે બધાય અજ્ઞાન, કેમ કે આત્માનો નિર્ણય યથાર્થ નથી. કૃપાળુદેવે 16 વર્ષની ઉંમરે લખ્યું છે તત્વબોધના પાઠમાં કે એક દેહમાં 2 આત્મા નથી, એમ આખા વિશ્વમાં જૈન દર્શન તુલ્ય એક દર્શન નથી. વાત ક્યાં રહી? અને આમાં પછી આગળ એમાં મૂક્યું ને કૃપાળુદેવે અંદરમાં આગળ ઘણું કહ્યું છે બધું. પૂર્ણ પવિત્ર, પૂર્ણ પવિત્ર જૈન દર્શન છે. બીજું ઘણું કહ્યું છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ, આ સૂત્રમાં કોઈ ફેરફાર ના થાય. હવે એને તમે ગમે એટલા નજીકના સગા હોય, વાલા હોય, મિત્ર હોય, તમારા સાથે સંબંધ હોય, એ ભલે હોય, પણ એને આ પ્રકારનો વ્યવહાર કરવો એ નુકસાન થશે. માનો તો છે ને ના માનો તો છે. આ જ માનો તો સારું છે, ગમે ત્યારે પણ માન્યા વગર છૂટકો થવાનો અનાધિકારથી. આ તો આપણે કર્યું છે, મિથ્યા દેવ ગુરુ ધર્મના સેવન તો કર્યા છે અનાધિકારથી. બીજું શું કર્યું છે એ નહીં. લોકો કટાઈ જાય તો કટાઈ જાય, પણ મિથ્યા દેવ ગુરુ ધર્મની માન્યતા નહીં. સમ્યક દર્શન લેવું તો પહેલો આ ગુણ છે. આત્માની અનુભૂતિ એમ નથી થઈ જતી. તમે આમ પલાઠી વાળીને બેસી ગયા અને હું આત્મા છું, આત્મા છું, આત્મા છું. પકડાય છે, રોજ બેસો છો, કેમ નથી પકડાતા? આ નડે છે બધું, આ નડે છે. નડવાનું જ્યાં સુધી આ વસ્તુ અંદરમાંથી નહીં કાઢો ત્યાં સુધી નડવાનું. તો આગળ કહેશે 19મો શ્લોક છે સૂત્ર પાઉડનો. જો આ બધા અષ્ટપાઉડની ગાથાઓ છે, કુંકુંદાચાર્ય ભગવાનના વચન છે, એટલે મોસ્ટ ઓથેન્ટિક આગમિક વચનો છે. આ કોઈના ખિસ્સાના વચનો નથી. આને ના માનવા એ પણ મિથ્યાત્વ છે. આને ના માનવું એ પણ મિથ્યાત્વ છે. જો આ મૂકવું કે જસ્ય પરિગ્રહણમ અપ બહુયમ ચ અવયલિંગસ્ય જો ગરહિયું जीर्वाणे परिग्रह रहियो निरारायो। जिस लिंग में थोड़ा व बहुत परिग्रह का अंगीकार हो वह जिन वचन में निंदा योग्य है परिग्रह रहित ही अनगार होता है। थोड़ो पण परिग्रह है तो ये जिन वचन में निंदा करवा योग्य है ये परिग्रहधारी ने साधु मानवो ये विद्यार्थी है। आटलो परिग्रह तो साहब हमारा गुरु से तो एटलो नहीं राखतो બધો ઘણો રાખે છે તો એમને વાંધો નથી એવું નથી। આટલો એક મોબાઈલ રાખ્યો, એક પૈસો રાખ્યો, એક ચંપલ રાખ્યા, બૂટ રાખ્યા, કોઈ પણ વસ્તુ રાખી। હવે બહુ લાંબુ નથી દેતો, વસ્ત્ર પણ પરિગ્રહ તો છે પણ હવે એમાં નથી પડતો। ભાવ ભાવની કથા હવે આવે છે। હું ટૂંકમાં જ લઉં છું કેમ કે 2 સ્વાધ્યાય મારે હજુ ઘણું કહેવાનું બાકી। હવે આના માટે તો 12 સ્વાધ્યાય જોઈએ પણ બીજી વખતે આવીશ ત્યારે ફરીને પાછો આ મને વિષય યાદ કરાવજો તો આનો લઈ શકું ખરું। ધમ્મં મે નિપિવાસો દોષાવાસોય ઉચ્છુ ફૂલ સમો નિફલણિ ગુણયારો અર્ણ સવણો નગરુએણ। जो धर्म में निरुद्यमी है, दोषों का घर है, इक्षु फूल समान निष्फल है,
गुण के आचरण से रहित है, वह नग्न रूप से नट समण है। दिगंबर मुनि હોય એને નટ સમણ કીધા। જો પુરુષાર્થી નથી, અનેક દોષોનું ઘર એટલે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર યુક્ત છે, એ એક શેરડીના ફૂલની જેમ નિષ્ફળ છે। એ ફૂલ કામ ના આવે, શેરડી કામ આવે, શેરડીનું ફૂલ કામ ના આવે। એમ જે ગુણના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ગુણના આચરણથી રહિત છે, એ નગ્ન રૂપ હોય તો પણ નટ સમણ છે। એ ભાંડવત વેશધારી है। ભાંડ વેશ પાડે છે ને, ખબર છે ને, મુનિનો વેશ લે, એનો તો વેશ જ લેવાનો છે ને, એનો તો પૈસા જોડે મતલબ છે। તો પછી એને તમે નમસ્કાર કરો કે ના કરો? પીછી કમંડલ લઈને આવે, દિગંબર મુનિ થઈને આવે, ઓમ નમઃ સિદ્ધેભ્ય, પછી પેલા સાચા મુનિ કરતા વધારે ઊંચું બોલે હો, નીચું ના બોલે। ओम नमः सिद्धेभ्य, ओम नमः सिद्धेभ्य। मैं बेटा किसी से बात नहीं करता हूँ, मौन है मेरे। 12 कलाक तो मैं मौन रहता हूँ, એટલે આપણને બહુ માન વધી ये भांड वेशधारी भांड से बहुरूपी से। अब नग्न होने पर भांड का दृष्टांत संभव है। भांड ने तो नग्न हो तो हजी मुनि ए टाइम क्या है संभव से, પણ પરિગ્રહ રખે તો એ દ્રષ્ટાંત બી નહીં બનતા। જે સાધુઓ પરિગ્રહ રાખે એના માટે તો આ દ્રષ્ટાંત પણ બનતું નથી, એ તો એનાથી નીચું ગયું। મોક્ષ પાવરની 78મી ગાથા આ તમને એટલા માટે કોટ કરું છું, તમને એમ થાય કે ગોકુળ બી જબ્બામાં કંઈક લઈને આવ્યા છે બધું કાઢે છે, એવું નથી। આ આગમની વાતો કરું છું। અને કુંકુલાચાર્ય ભગવાનની અને કૃપાળુદેવ 583 પત્રમાં કુંકુંદાચાર્ય માટે શું કીધું છે કે શ્રી આનંદ ઘનજીને અને કુંકુંદાચાર્યને સિદ્ધાંત જ્ઞાન તીવ્ર હતું, અને શ્રી કુંકુંદાચાર્યજી તો આત્મસ્થિતિમાં બહુ સ્થિત હતા। આ એમના વાક્યો છે 583 પત્રમાં, જો ખ્યાલ આવશે વાંચો ભાઈ બ્રહ્મચારીજી 583। હે હા, તમે માઇકમાં વાંચો ભાઈ। कौन नंबर से 458 प्रश्न संख्या 458 नीचे में आवश्य छेल्लो पहला ओ आज भवने विषय અને થોડા જ વખત ના એટલું બધું ને આપણે થોડી વાર નીચે કુંદકુંદાચાર્ય અને આનંદગંજીને સિદ્ધાંત સંબંધી જ્ઞાન તીવ્ર હતું। કુંદકુંદાચાર્યજી તો આત્મસ્થિતિમાં બહુ સ્થિત હતા। સિદ્ધાંત સંબંધી જ્ઞાન તીવ્ર હતું એટલે આપણા કરતા વધારે છે, ઓછું હશે। અને આત્મસ્થિતિમાં પાછા સ્થિત એટલે પ્રમત અપ્રમત દશામાં વર્તતા યોગીશ્વર મહાન અપ્રમત યોગી હતા। અને સદેહ મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ ભગવાનની દિવ્ય ધ્વનિ ઝીલી અને મહાવિદ્યનો માલ તમને અહીં ભરત ક્ષેત્રમાં પીરસ્યો છે। અને પૈસા ખર્ચવાનો નથી, બુફે છે, તમારે તો 3 દિવસનું જ મફત આપો છો, અહીં તો કાયમ માટે મફત છે। जो आ मोक्ष पावनी गाथा है 78મી। जे पाव मोहिमयम लिंगम धत्तुण जीण वरिंदाणम पावम कुणंति पावाते चत्ता मोक्षमगमी। पाप से मोहित हुई है बुद्धि जिनकी, ऐसे जो जीव जिनवरों का लिंग धारण करके पाप करते हैं, वे पाप मूर्ति मोक्ष मार्ग में भ्रष्ट जानना। જે અનેક પ્રકારના પાપો કરે છે, જીનલિંગ ધારણ કરીને પણ, તો એ મોક્ષ માર્ગમાંથી ભ્રષ્ટ છે। ગાડીઓ રાખે ને ચોકાઓ ફેરવે ને આ બધું શું છે? આ તો દિગંબરોની વાત છે। શેતામણીની તો વાત જ હવે અત્યારે વાતમાં રાખીએ છીએ। હે આનંદ ગંજી એ અવધૂત યોગી હતા, એમના માટે એક અલગ વસ્તુ છે। આત્મજ્ઞાની જે સાચા શ્વેતાંબરમાં કે દિગંબરમાં, એ તો એમની ચર્યા બરાબર પાડે ને દેવગુરુ ધર્મના એમના નિર્ણય બરાબર હોય, એમાં તો કોઈ પ્રશ્ન આવે જ નહીં।
હવે મોક્ષ પાવરની 79મી ગાથા કહે છે, જે પંચ ચેલ સત્તા ગંથ ગાહ્ય જાયણા શિલા આધા કમ્મ મર્યા તે चत्ता मोक्ष मग्गमी। जो पंच प्रकार वस्त्रों में आसक्त है, 5 प्रकार वस्त्रों जो धारण करना है, परिग्रह को ग्रहण करने वाले એટલે કોઈ પણ વસ્ત્ર રાખનાર માત્ર મુનિ નથી, એ મુનિ પથાનો વ્યાસી છે। ટૂંકમાં ઝાટકા તો આવશે પણ થોડા તમે 7 ની તો કેપેસિટી છે ને કેટલાની છે? 7 સાડા 7 સુધી તો તમને વાંધો નથી આવે આજકાલનો ધરતીકંપમાં કેટલા આવે છે 7 પોઈન્ટ સુધી તો તમે ઝીલી જાઓ છો, મકાન પડતા નથી, પછી 8 ઉપર આવે તો ખલાસ, એટલે હું 8 ઉપર તો નહીં આપું। हाँ, जे पंच प्रकार वस्त्र में आसक्त है, परिग्रह को ग्रहण करने वाले हैं, जो परिग्रह रखवा वाला है, याचना सहित है, जे मांगे से कि आज आटलू मोकली आपजो, आटलू आम करावजो, आटलू आम करावजो, अमारा शावको आवे छे एमने जरा आटलू साचवजो, आम करजो। कोई पण प्रकारनी मागणी आई ए साधु नहीं, मागणी आज छे। कोई पण प्रकारनी साधुए मागणी करी के बीजा मार्फत कराई तो मागणी आज छे, साधु नहीं। साधु मागणी आज ना हो, साधु तो पंच परमेष्टि भगवान है। तो जो पंच प्रकार वस्त्रों में आसक्त है, परिग्रह को ग्रहण करने वाले हैं, याचना सहित है, अध कर्म दोषों से रहित है, जे पोताना निमित्ते बीजे भोजन बनाव्યું અને ગ્રહણ કરે બધા અદા કરને, અને મર્યાદા ઉપરનું જે ખાય, ધારો કે ચોમાસામાં 3 દિવસનો લોટ કયો હોય, ઉનાળાની અંદરમાં 5 દિવસનો લોટ અને શિયાળામાં 7 દિવસ, એનાથી ઉપરનો લોટની વસ્તુ ખાધી હોય તો એ તો વધારે નુકસાનકારક આના કરતા। એ રીતે 12 મહિનાના તેલ પડ્યા હોય, તમારા કોથળીના ઘી હોય, બીજા હોય, ત્રીજા હોય, એ બધું શુદ્ધ ભોજન સિવાય કંઈ કરે નહીં મુનિ। અશુદ્ધ ભોજન કરનારા મુનિ જ નથી, ટૂંકમાં વાત શ્રાવકે નથી પ્રતિમાધારી। જવા દો। तो अध कर्म से कर्म दोषों में रत है, उन्हें मोक्ष मार्ग में भ्रष्ट जानना। अब बताए मोक्ष मार्ग में भ्रष्ट से। और भी गाथा सूत्र यहाँ उस सिद्धांत को दृढ़ करने के लिए कहे हैं, वहां से जानना मोक्ष पाउड में। तथा कुंकुंडाचार्य पुत्र लिंग पाउड है, उसमें मुनि लिंग धारण करके जो हिंसा, आरंभ, यंत्र मंत्र आदि करते हैं, उनका बहुत निषेध किया है। आत्मानुशासन में मुझको है कि कली काल में तपस्वी मृग की भांति इधर उधर से भयभीत होकर वन से नगर के समीप वास करते हैं। कली काल में साधुओं हरणनी माफक भयभीत बनी वन ने नगर ની સમીપ વાસ કરે છે। वन થી નજીક નગર માં, હવે તો બધા શહેર માં રહેવા માંડે ને। यह महाखेदकारी कार्य है। जो आ शावकोनी अंदर में रहवा आया ने शावकोना घर में वास करवा मांड्या, आ पतन थई गयुं साधु। यहाँ नगर के समीप ही रहने का निषेध किया है। અહીં નગરની નજીક રહેવાનો નિષેધ કર્યો છે, તો નગર में रहना तो निषिद्ध हुआ ही। પછી 200મી ગાથામાં કહે છે आत्मानुशासन में, होने वाला है अनंत संसार जिसमें ऐसे तप से गृहस्थपना ही भला है। कैसा है वह तप? प्रभात होते ही स्त्रियों के कटाक्ष रूपी लुटेरों द्वारा जिसकी वैराग्य संपदा लूट गई है, ऐसा है। स्त्रियों थी पतन पण घणा साधुओनुं थई गयुं छे। એટલે સ્ત્રીઓ સાથે વ્યવહાર રાખો, સ્ત્રીઓની નજીક રહેવું। વિદ્યાસાગરજીના ગ્રુપમાં જેવો કોઈ અરજીકાઓને રાખતા નથી, કેમ કે એ પણ ભલે તમે પતન ના કરો પણ તમારા વિકલ્પો થી તમને નષ્ટ કરી નાખશે।
સ્ત્રીને પુરુષ અને પુરુષને સ્ત્રી. રૂપાળજી તો ત્યાં સુધી લખ્યું છે કે 100 વર્ષની નાક કાન છેદેલી સ્ત્રી હોય એના સમીપમાં પણ બ્રહ્મચારી સાધુએ રહેવું નહીં. લખ્યું છે. હવે 214મો શ્લોક છે कि चेला चेली और पुस्तकों द्वारा मूड संतुष्ट होता है. चेला चेलीओ વધે એટલે આમ ખુશ થઈ જાય. તમારે 5000 છે, પેલા કે મારે 10000 છે, પેલા કે મને આટલા ફોલોઅર્સ છે. ફોલોઅર્સ એટલે ખબર છે ને, પાડનારા. એક બે પાડનારા થતી પછી જાય, પણ 5000 પાડનારા હોય મત. ચેલા ચેલી વધારવાનો જ્ઞાનીને ઈચ્છા ના થાય ને એને સાંભળી તો એની સાધનામાં, એકાંત સાધનામાં, ધ્યાન સાધનામાં, અંતર્મુક્તાની સાધનામાં બધા બાધક છે. જેટલી ગાય ઉપર બગડ્યો હોય એટલી વધારે એને ડંખ મારવાની. એમાં ચેલા ચેલી બધા કેવા છે? બગડી જેવા. ડંખ મારે. મારે મળવું છે 5 મિનિટ મળવું છે 10. હવે 5000 ને 5-5 મિનિટ આપવા જાય તો વાત ક્યાં રહી? એમની આખી જિંદગી નીકળી ગઈ. નહીં. પહેલાના જમાનામાં તો શું હતું કે જે આચાર્ય ભગવંતો હતા, શિષ્યો એટલા બધા વિનય વિવેકી અને આજ્ઞાંકિત હતા કે એમને કોઈને કંઈ કહેવું જ ના પડે. સ્વયં અનુશાસનમાં રહેતા હોય. એમને અનુશાસિત કરવા ના પડે, સ્વયં અનુશાસનમાં રહેતા હોય. અને હવે તો 1-2 શિષ્યને આચરવા એ તો લેવાના પાણી મોભે ચડાવવા જેટલું. આ તો એક સંસાર મૂકીને બીજો ઉભો કર્યો એવું છે. સંસાર કેટલા વ્યવહાર વધી જાય, કેટલા વિકલ્પો વધી જાય, કેટલા વાતચીતના પ્રસંગો વધી જાય, કેટલું તમારે ઉપયોગ દ્વારા બહિર્મુખ રહેવું પડે. અને સામાયિકમાં બેસો તો પછી એક બધા શિષ્યો સામે ઉભા એ જ આવે કે અમને શું કહેવાનું છે, અમને આ કહેવાનું છે, આ પેલા અમને આવશે એમને આ પૂછ્યું તો શું મારે કહેવાનું નથી. તારા આત્માનું તો ક્યારે કરીશ બાપુ નથી ને. तो चेला चेली और पुस्तकों द्वारा मूड संतुष्ट होता है. शास्त्रो ये पण एक प्रकारનો પરિગ્રહ થઈ જાય છે. શાસ્ત્રનો પેલી બાજુ પૈસાનો પરિગ્રહ, શાસ્ત્રનો પરિગ્રહ. એટલે પાછા છોકરા છોકરીનો પરિગ્રહ, ચેલા ચેલીનો પરિગ્રહ. પેલી બાજુ બંગલાનો પરિગ્રહ, ઉપાશ્રયનો પરિગ્રહ. આ ઉપર નામ મારે, ઉપર ઉપાશ્રય પર. એટલે લોકોના પૈસા બનાવે છે તારું નામ. અને લોકો હોંશ હોંશથી પાછા કરે, એના ટ્રસ્ટીઓ બને, બીજા કોઈ ઉતરવા ના દે. પંચમ કાળ છે, બધે આ ચાલે છે, બધે પ્રભુ. તમે તો મહાભાગ્યશાળી છો, તો બધેથી બચીને અહીં બેઠા છો. મહાભાગ્યશાળી છો. जिस जीव ने भ्रांति रहित ऐसा ज्ञानी उन्हें बल का कारण जानता है, उनसे लज्जायमान होता है. जो ज्ञानी से भ्रांति रहित ऐसा ज्ञानी आ चेला चेलीओ पुस्तक ने बंधનું કારણ જાણી અને એનાથી લજ્જાયમાન થાય છે અને પેલા હોશ કરે છે. એક આગળનો શ્લોક છે 216મો આત્માનું શાસનમાં. એમાં કહે છે किसी जीव द्वारा अपना आत्मा ठगा गया. किसी जीव द्वारा, બીજા કોઈ જીવ દ્વારા પોતાનો આત્મા ઠગાઈ ગયો. वह कौन? प्रश्न કર્યો છે. तो कि जिस जीव ने जिनवर का लिंग धारण किया और राख से सिर का लोच किया परंतु समस्त परिग्रह नहीं छोड़ा. केस लोच કર્યા પણ પરિગ્રહ છોડ્યો નહીં, બસ એ ઠગાઈ ગયો. લિંગ ધારણ કરીને મુનિ થઈને. એના પછીના શ્લોકમાં છે 217. हे जीव, जो मुनि जिन लिंग धारण करके इष्ट परिग्रह को ग्रहण करते हैं वे उल्टी करके उसी उल्टी का पुनः भक्षण करते हैं.
પેલા પરિગ્રહને છોડી દીધો અને વળી પાછો એ જ પરિગ્રહને પકડે છે. અહીંથી છોડ્યો ઘરમાંથી અને બહાર પરિગ્રહ અહીં છોડ્યો અને પેલા બાજુ પરિગ્રહ ધારીને પકડ્યા. પરિગ્રહ છોડ્યો અને પરિગ્રહ ધારીને પકડ્યા. પેલા નાનો ઓપરેશન કરતો હતો, હવે મોટા ઓપરેશન. इस प्रकार शास्त्रों में कुगुरु का व उनके आचरण का व उनकी शुश्रूषा का निषेध किया है सो जानना तथा जहाँ मुनि को जो હવે બીજી વાત આવે છે કેમ કે ગુરુ મુનિ ગુરુ મુનિ હોય હંમેશા રત્નત્રયધારી મુનિ ગુરુ હોય નિર્ગત ગુરુમાં એ આવે તો અહીં લીધું છે કે जहाँ मुनि को धात्री दूध आदि 46 दोष आदि आहार आदि में कहे हैं 46 दोष थी रहित आहार. श्वेतांबर में 42 दोष है, दिगंबरों में 46 है. वहाँ गृहस्थों के बालकों को प्रसन्न करना, जो गृहस्थों ना बालकों ने प्रसन्न करो आ लेवा जाए એટલે બાળકો ને પ્રસન્ન કરે. સમાચાર કહેના, બહારના કોઈના સમાચાર આવ્યા તો એમને કહે કે તમારા માટે આ સમાચાર આવ્યા છે એટલે ટપારીનું કામ કરે. मंत्र औषध आदि ज्योतिष आदि कार्य बतलाना. कोई साधु कोई सावक ने मंत्र बतावे कई कामन टूमन ना बधा आंकड़ाओ आपे शेर बजार ना अंदर में के हमने मंदी आवशे हमने तेजी आवशे हमने आम करो हमने तेम करो અને એ એમના બધા પૈસા હોય એમાં રોકાણા હોય પાછા. એમને બધા સાવકને આવ્યો ને 2 નંબરમાં ફેરવતા હોય. હવે એમાં કેટલા પૈસા તો ડૂબી ગયા, કેટલા શેર બજારમાં જતા રહ્યા. હવે એમાં કોના બાપની દિવાળી? સમાચાર ગુજરાત સમાચાર કોના બાપની? બીજું નથી મૂકતા કોના બાપની. तो मंत्र औषध आदि ज्योतिष आदि कार्य बतलाना. हाथ जोवे કે હજી તમારે 60 વર્ષ પછી લગ્ન લખેલા છે પેલો રાજી થઈ જાય. રાજી કોક સેવા કરનારું તો જોયું છે. तो ये कार्य बतलाना तथा किया कराया अनुमोदित भोजन लेना. કર્યું કરાયું કે અનુમોદન કરેલું ભોજન લેવું इत्यादि क्रियाओं का निषेध किया है. आ બધા કાર્યોનો નિષેધ કરવામાં આવ્યો છે. આ ગુરુઓની વાત ચાલે છે. હું આડા માર્ગે નથી ચડ્યો, આડા પાટે. આ ગુરુઓની જ વાત ચાલે છે. હવે આમાં કંઈક ફસાણા હોય તો નીકળી જજો, નહીં તો આ 70-75 આમાં નીકળી ગયા અને બાકી રહ્યા એ ખૂબ ગુરુઓએ લૂંટી લીધા એવું થશે. तथा पार्श्वस्थ कुशीलादि भ्रष्टाचारी मुनियों का निषेध किया है. मुनि के लक्षणों का धारक करते हैं. इतना विशेष है कि वे द्रव्य से तो नग्न रहते हैं, यह नाना परिग्रह रखते हैं तथा वहाँ मुनियों के भ्रामरी आदि आहार लेने की विधि कही है. परंतु यह आसक्त होकर दातार के प्राण पीड़ित करके आहार आदि का ग्रहण करते हैं. दाता ने पीड़ित करे कि भाई हमारा आचार्य मारे जवान से तुम्हें आप बनाओ दो, पीड़ित कहीं बनाओ. तथा जो गृहस्थ धर्म भी उचित नहीं है, गृहस्थ धर्म माटे पर उचित नहीं. अन्याय लोकनिंद कार्य करते हैं, प्रत्यक्ष देखे जाते हैं. अन्याय ने लोकनिंद कार्य करता प्रत्यक्ष જોવામાં આવે છે. तथा जिन भीम शास्त्र आदि सर्वोत्कृष्ट पूज्य उनकी तो अभिनय करते हैं. जो आ जिन भीम अने शास्त्र से ये सर्वोत्कृष्ट परम पूज्य से देव गुरु अने धर्म शास्त्र आ सर्वोत्कृष्ट पूज्य से आनो अभिनय थाय ये पण महादोष. जो आ प्रतिमा तमे राखी છે ધ્યાન રાખજો, બીજા કોઈનું અહીં બહુમાન ના થાય. લૌકિક જીવોનું બહુમાન અહીં ના થાય. તમારે કરવું તો બીજે કરજો. અહીં આગળ રાતના કોઈ પાણી બાણી પીવે આપણા ભક્તિવાળા એને એ અહીં નહીં. કોઈ પણ ક્રિયા દેવગુરુ ધર્મનો અવિનય થાય. આ ગુરુ પણ અહીં આપણે સ્થાપન કર્યા છે અને આ શાસ્ત્રો પણ સ્થાપન કર્યા. ત્રણેય અહીંયા કરશે.
દેવ ગુરુ અને શાસ્ત્ર તળે છે, એટલે એનો કોઈ પણ અહીંયા કોઈ આહાર કરે, કોઈ પાન ખાય કે કોઈ સોપારી ખાઈને આવે કે કોઈનું મોઢું હેઠું હોય એ અહીં નહીં. એવી રીતે કોઈ રજસ્વલા સ્ત્રી હોય એને પાંચમા દિવસે જીન મંદિરમાં પ્રવેશ કરવાની 5 દિવસ પછી આજ્ઞા છે. તમે આ તમારી જીનેન્દ્ર પૂજાની પુસ્તિકા છે ને એમાં જોજો, આ સોનગઢથી છે ને એમાં લખ્યું છે કે રજસ્વલા સ્ત્રી હોય એ 5 દિવસ પછી અંદરમાં જીન મંદિરમાં દાખલ થાય. આ જીન મંદિર છે તમારું, જીન સાક્ષાત પ્રતિષ્ઠિત પૂજિત મૂર્તિ તમે મૂકી છે, એટલે આની અંદરમાં તમારે જાહેર કરવું જોઈએ કે ભાઈ આવા કોઈ બહેન હોય બહાર બેસે, બહાર એના માટે માઇક રાખો, પણ અંદરમાં કોઈ અસાધના અવિનય નહીં થાય. એવી રીતે અહીં કોઈ અન્ય દર્શનના સાધુઓને તમે બહુમાન કરો એ પણ અવિનય છે. કોઈ પણ અરે જૈન દર્શનના સાધુઓ તો પણ નહીં, અહીં નહીં. વિતરાગ પરમાત્મા પાસે તમે મંદિરમાં જઈને સાધુને નમસ્કાર કરો તો એ ગુનો છે. બહુ ધ્યાન રાખવા જેવું છે. આ તમે ભગવાન પધરાયા છે પણ થોડા એના જે નિયમો છે એને થોડું જાણજો, નહીં તો અજાણતા આપણને જે દોષ લાગી જાય છે અને જાણ્યા પછી જો દોષ લાગે તો એ વધારે ગમે છે. એટલે થોડો વિચાર કરજો. 2 મિનિટ છે, આટલું જરા જોઈ લઈએ. तो जिन भी शास्त्र आदि सर्वोच्च पूज्य उनकी तो अभिनय करते हैं, और आप उनसे भी महंता रखकर ऊपर बैठना, जो पोते महंत ने ऊपर बैसे ना करते ऊंचा आसन है, आदि प्रवृत्ति को धारण करते हैं इत्यादि अनेक विपरीतताएं प्रत्यक्ष भाषित होती है और अपने को मुनि मानते हैं. मूल गुण आदि के धारी कहलाते हैं. 28 मूल गुण से मुनिओना એ મૂળ ગુણોનો પણ ઠેકાણો નથી. એક વાર આહાર કયો છે 28 મૂળ ગુણમાં એક ટાઈમ સાધુઓને આહાર કયો છે. હવે જો એ ના કરતા હોય તો એ મૂળ ગુણને ભંગ થઈ ગયો. મૂળ ગુણનો ભંગ થયો એટલે મહાવ્રતને ભંગ થઈ ગયો. હવે એને તમે સાધુ માનીને પૂજો, વંદો, નમસ્કાર કરો, એનો બોધ સાંભળો, એ કંઈ તમારે સમ્યક દર્શનના અધિકારી તમે મટી ગયા. કેમ કે મિથ્યા માર્ગને ઉત્તેજના આપી. સાચા વિતરાગ દર્શન નીલકંઠ મુનિને તમે અવિનય કર્યો અને પેલાનો વિનય કર્યો. તમે બોલો છો ને પ્રતિક્રમણમાં સાધુ ને અસાધુ, શું બોલો છો? અસાધુ ને સાધુ, શ્રદ્ધા પ્રરૂપ્યા બોલી જાય એનો વાંધો નહીં, પણ કરવામાં કઈ વાંધો નહીં. બોલી નહીં આચરણ એના લખી આ શબ્દો બધા શાસ્ત્રો લખ્યા છે. સ્થાનાકાશી વાળામાં કે દિગંબર વાળામાં કે એટલે બધા ભંગ કરે છે. સામૂહિક છે ભંગ. આ તો સાચું કયું માનવાનું? બધા જે આમાં જેના લખનારા મહાજ્ઞાનીઓ એનું સાચું માનું. બસ આ પંચનાચાર્ય છે, મહાજ્ઞાની છે, આનું સાચું માનું. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો, દેહ જેને અનુભવ્યું. તો ભગવાનની પ્રતિમાથી, ગુરુની પ્રતિમાથી ઉપર બેસાય નહીં. इत्यादि अनेक विपरीतताएं प्रत्यक्ष भाषित होती है और अपने को मुनि मानते हैं, मूल गुण आदि के धारी कहलाते हैं. इस प्रकार अपनी महिमा कराते हैं. પોતાની મહિમા કરાવે છે. પહેલા કરે પછી કરાવે અને પછી ચાલ્યું બધું. 2 આવ્યા 5 આવ્યા પછી એ આખું ચાલ્યું. और गृहस्थ बोले उनके द्वारा प्रशंसादिक से ठगाते हुए धर्म का विचार नहीं करते. गृहस्थो केवा छे? भोळा અને અજ્ઞાની. એ એના દ્વારા પ્રશંસાદિક કરીને ઠગાય છે, એને ધર્મનો વિચાર કરતા નથી. उनकी भक्ति में तत्पर होते हैं. आवा मिथ्या गुरुओनी भक्तिમાં, मिथ्या देवनी भक्तिમાં, मिथ्या धर्म के मिथ्या शास्त्रोनी भक्तिમાં तत्पर થાય છે. परंतु बड़े पाप को बड़ा धर्म मानना, इस मिथ्यात्व का फल कैसे अनंत संसार नहीं होगा. जो आ मिथ्यात्व युक्त मोटो पाप है
અનંત સંસારનું કારણ છે. માનવું હોય તો માનો, ના માનવું તો ના માનો. गोकुल भाई को क्या मेवाड़ की रानी को लड़का होवे तो भी आनंद घन को क्या और नहीं होवे तो भी आनंद घन को. હું તો હમણાં હાથ પડશે ને જબ્બો ખંખેરીને રહેવાનો. शास्त्र में एक जिन वचन को, जो आ शास्त्र की बात है, शास्त्र में एक जिन वचन को अन्यथा मानने से महापापी होना कहा है. जिन परमात्मा नु एक वचन पर अन्यथा मानવું, ખોટું માનવું, સાચું હોય ને એ પણ महापापी કીધો છે. तो यहाँ तो जिन वचन की कुछ बात ही नहीं रखी, तो इसके समान और पाप कौन है? હવે આગળની વાત છે, પછી આપણે અન્ય સમયે વિચારશું. ओम शांति शांति शांति. जिन वाणी के ज्ञान से सूझे लोका